અમિતાભ બચ્ચન ટીવી પર આવીને વારંવાર કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હું એનાથી એક સ્ટેપ આગળ કહું છું કે કચ્છમાં આવો અને ભીમાસર ન જોયું હોય તો કાંઈ જોયું નથી. કચ્છનું ભીમાસર અદ્ભુત, બ્યુટીફુલ, આકર્ષક, કોઈ ફિલ્મના સેટ જેવું તમને આ રીતે કોઈને બતાવી દે ને વિડીયો કરીને કે હું ઇટાલી કે નેધરલેન્ડના એક ગામમાં છું તો લોકો માની જાય. પરંતુ ઇટાલી, નેધરલેન્ડ નથી, આ કચ્છનું ભીમાસર ગામ છે. અને આમ તો આમના મેઇન જે માણસ આનું સંચાલન રાત દિવસ ઉજાગરો કરે છે મિસ્ટર ઉંબલ સાહેબ, પરંતુ આજે કોઈ સામાજિક કામે કે લોકસેવા માટે બહાર ગયા છે. પણ આ બધા જ લોકો, આપણે ચાલતા ચાલતા વાત કરીએ, આટલા બધા ખૂબસૂરત શહેરને, ગામને દેશનું સૌથી આકર્ષક, સૌથી સ્વચ્છ, સૌથી વેલ મેન્ટેન ગામ ગણાય છે. સાહેબ, કેવી રીતે વિચાર આવ્યો કે આવું ગામ બનાવવું? આ ગામ છે ભૂકંપ 2001માં જે તે વખતે ભૂકંપ આવ્યો તે વખતે મારો હોલ્ટ ગામ બાજુમાં છે ને જોડે છે, કોઈ દૂર નથી. પણ જે તે વખતે મારા સહારા જે છે એ સંસ્થા અમારા વિસ્તારમાં આવી ને એ લોકો એવું ઈચ્છ્યા કે આપણે આ ગામ એડોપ્ટ કરીએ. એમ આ ગામ એને એડોપ્ટ કર્યો. એના પાછળ 4 વર્ષ સુધી સતત કામ ચાલ્યું. એને બહુ બધા ગાર્ડન, બગીચા એ બધું એને એકદમ સારો કરી દીધો. બનાવવું ને દાદા, એ તો કોઈ પણ બનાવી નાખે. સાંભળો, એને મેન્ટેન 25 વર્ષ હજી એવું જ લાગે કે આજે જ બન્યું હોય. એ માટે કોણ સંઘર્ષ? એમાં વધારે ઉમરો કરશું 25. આના એ બનાવી ગયા હતા એનાથી અમે વિશેષ બનાવ્યો છે. બહુ સારામાં સારું બનાવ્યું છે. મારી પંચાયત પણ સધર છે, મારી પંચાયતની સારી આવક છે. મેં કોઈ સરકારી માંથી 1 પણ રૂપિયો ગ્રાન્ટ લેતા નથી. મારા સહભંડોળમાંથી બધું કર્યું. આ ગામની વિશેષતા એ છે કે એક પણ જાતની સરકારની કોઈ સહાય નહીં. મોટાભાગના લોકો છે ને, અમે માઇક જોઈ જાય ને એટલે કકળાટ કરી મૂકે દાદા કે સરકાર આપતી નથી ને અમને પાણી નથી આપતી, અમને ગટર નથી. આ લોકો એમ કે અમારે કાંઈ જોતું જ નથી. દાદાની વાત કન્ટિન્યુ કરી એ પહેલાં હું અમને ફટાફટ પૂછી લઉં, તમારા ગામમાં સુવિધા શું શું છે? સુવિધાની રીતે જોઈએ તો સાહેબ લગભગ તો મોટા મહાનગરપાલિકાઓમાં જે સુવિધા હોય એ તમામ સુવિધાઓ લગભગ ભીમાસરની અંદર અમારે છે. મેટ્રોમાં હોય ને એનાથી સરસ. દાખલા તરીકે થોડી બતાવો. દાખલા તરીકે પંચાયત ઓફિસ છે, પંચાયત હાઉસ છે, પોસ્ટ ઓફિસ છે, ગાર્ડન બગીચા છે, બેંક છે, અને તમામ શહેરો આખા ગામની અંદર આરસીસી રોડો છે, હાઈસ્કૂલ છે, રીતે ભૂગર્ભ ગટર છે. અને સફાઈ માટે દરરોજ ઘરોઘર અહીંયાથી પંચાયત દ્વારા મોકલેલી ગાડી સફાઈ કચરો લેવા માટે જાય છે. અને પંચાયત દ્વારા માણસો રાખેલા છે જે ડેલી દરરોજ આખા ગામમાં સફાઈ થાય છે. આખું આ છે ને આવા સેંકડો નહીં પણ અનેક ગાર્ડન, પ્લેગ્રાઉન્ડ અને આ બધાને મેન્ટેન કરવા માટે 80 જેટલા લોકોનો અધો સ્ટાફ રાખવામાં આવે છે. તો આ બધાને પગાર ને એ બધું કોણ આપે? પગાર ને એ બધું પંચાયતમાંથી મળે છે. અને પંચાયતમાંથી 100% મકાન વેરો, સફાઈ વેરો બધું ભરાય છે. એમાંથી બધા ખર્ચા પાણી નીકળે છે. અને એકદમ કમ્પ્લેટ ગાડીથી કચરો સાફ થાય. અને બીજો કે આજે અમારે આજુબાજુમાં કંપની હોય એમાંથી ટેક્સની આવક છે, એનાથી અધત પૈસાનો ઉપયોગ કરી અને ગામની સફાઈ કરવામાં આવે છે. એક નેતાઓને ન ગમે એ વાત કહું, ઘણા બધા ગુજરાતના ગામની નજીક ખૂબ મોટી કંપનીઓ હોય છે. જે તે નેતાઓ શું કરે ખબર? છોકરાઓને હાડુભાઈને ત્યાં નોકરી લગાડે, સેટ કરે, કોન્ટ્રાક્ટ લે, દબાવીને કોન્ટ્રાક્ટ લઈ લે, સપ્લાયનું કામ રાખી લે, વાહન મૂકે. આ લોકોએ કંપનીઓ જે છે ને 25-30 એ બધા પાસેથી વ્યક્તિગત કોઈ સ્વાર્થ ન રહી ગયો. ગામને જે કાયદેસરનો ટેક્સ થતો હોય ને ભરી દેવો પડે. તમે આમ નજર નાખો ને તમે ક્યાંય પણ તમને લાગે, તમે જોઈ લો, આ એક શેરી છે, આ દુકાનો છે, આ શેરી છે. આખા ગામમાં ક્યાંય કચરો નહીં. તમને ચોખ્ખું ચણા કોઈ ભવ્ય મંદિરનું જે પટાંગણ હોય ને એ કરવામાં આવે. તમે લોકોને દાદા ટ્રેન કેવી રીતે કર્યા? કારણ કે આપણો અનુભવ એવો સાંભળો. આપણે હવે તમને બીજું કહું, આપણે વાતો આમ સ્વચ્છતાની કરી, 3 વાર નાહી ઘરે, મંદિરમાં પાખંડી પ્રજા ઘર પૂરતું રાખીશ બધા ભયંકર ગમે એટલું કરો ને ગંદકી કર્યા વગર રહે નહીં, કોઈનું ધ્યાન ન હોય તો આમ માવાનું કાગળિયો ફેંકી દે. તમે લોકોને ટ્રેન કેમ કર્યા? પછી અમારે જો પહેલે પ્રથમ તો એવું છે કે મારા ગામની અંદર સફાઈ થઈ જાય, સાથે સાથે ઘર કચરો કલેક્શન થઈ જાય. એ કચરો ક્યાંક પડ્યો હોય તો કોઈ કચરો નાખે ને અહીંયા તો કે કોઈને પણ અમારે જો કોઈ ઠકાણે અમે ડસ્ટી મોકલશે. ઘર ડસ્ટી છે, કોઈ પણ પણ એવું નહીં કે ક્યાંય કચરો નાખો ને નાખતા દેખી જાય તો અમે અટકાવી છીએ. કે ગામના લોકો, આપણે એ વિશે તમે મને કહો, લોકોને ટ્રેન કરવો બહુ અઘરું છે. તમે આમ ફરો ને કચરો નાખી ગયો છે. ના માણસો
ફૂલ સપોર્ટ કરે છે સ્વચ્છતા માટે, કે એને સમજે છે કે આપણે બધા લોકોને ગૌરવ ગૌરવ છે કે પોતાનું બધા સમજીને પોતાની રીતે જવાબદારી પૂરી નિભાવે છે. એમાં સ્વચ્છ રાખવામાં બધાનો સહફાળો ફૂલ છે ગામમાં. લાઇબ્રેરી, પ્લે ગ્રાઉન્ડ બધું જ. ક્રિકેટ ગ્રાઉન્ડ બધું કમ્પ્લીટ. હા, ક્રિકેટ ગ્રાઉન્ડ. તમે ભીમાસરમાં આવો ને તો તમને લાગે કે કાશ્મીરમાં જે લોકો ગયા છે એને જોયું છે, મુગલ ગાર્ડન, ઉટીમાં જે ટાઈપના બગીચાઓ છે, લગભગ તમામ મહાનાયકો આપણા છે એ તમામના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યો છે. અમે હું વધારે તમને વિશેષ તો એ તો કહું કે મારી અંદર બધી જ્ઞાતિ છે. બધી જ્ઞાતિને સરકારમાંથી 1 રૂપિયો લીધા સિવાય પંચાયત બધેને સમાજ ભવન બનાવી દીધા. પછી આ સાથે સાથે આ શોપિંગ સેન્ટર છે એ જે મેં લોકો નબળા હોય એને 500-700 રૂપિયા ભાડેથી આપીએ છીએ. ત્રીજો નંબર એ કે અમારી અંદર પંચાયતના 20 ક્વાર્ટર પંચાયતના સહભંડોળમાંથી બનાવે. જે કર્મચારી આવે જેને નાનો ઓછો પગાર હોય એને ક્વાર્ટરમાં મેં એ કરાવી 300 રૂપિયા ભાડેથી. રામ રાજ્યનું જે ગામડું છે ને એ છે, કેટલું ધ્યાન રાખે છે બધી જ સમાજ. અને અહીંયા આમાં એક નાનકડું એવું ભારત છે, લગભગ બધા જ છે. ઓબીસી, હવે તો જ્ઞાતિઓના નામ લેવામાં લાગણીઓ દુભાઈ છે, એટલે અપર કાસ્ટ, અગડા, પીછડા, ઓબીસી એમ કહી દેવાનું, એસસી એસટી એવું બધું બોલી જવાનું. અહીંયા બધી જ જ્ઞાતિઓને વાડી બનાવી દીધી છે. નહીતર સારામાં સારી સમાજ ભવન સંઘર્ષશીલ હોય, કારણ કે એની પાસે એવી આવક જ ન દાદા કે વાડી ન બનાવી. કે દરેકની અલગ અલગ જ્ઞાતિની વાડીઓ. અને જે લોકો ફાઇનાન્શિયલ આર્થિક મંદીવાળા છે, જેને તકલીફ છે, એને સાવ નોમિનલ 400 થી 500 રૂપિયા દુકાન આપવામાં આવે કે જેથી પોતાનું ગુજરાન ચલાવી લે. સ્કૂલ કેવી છે સાહેબ? સ્કૂલ એકદમ સારી છે. એક પ્રાથમિક શાળા છે, એક છે 8 સુધી, અને હાઈસ્કૂલ. દાદા પણ આમાં આ બધાનો લોહી પાણી રેડેલા છે ને. બરાબર. સારામાં સારું ગામ જોરદાર બનાવ્યું. વિકેભાઈને બહુ કામ છે, સારા કર્યા વિકે. ભાઈ એકલા તો તમે બધે સપોર્ટ કર્યો. વાત સાચી તમારી. બધેનું ગામ બધું ભેગું હોય તો જ કામ થઈ છે. સંઘર્ષ કરે છે એમના બાકી આ સ્કૂલ એક બધે બહુ સારા કામ કર્યા એકલા. 1988 માધ્યમિક શાળા પણ છે, 1 થી 8 થી 10 સુધીની. અત્યારે 12 થઈ ગઈ છે. એ પણ આજે લગભગ 88 થી 88 સાલથી ચાલુ હોય. તમારા માટે આ ગામમાં બહુ મજા નહીં, કારણ કે કોક મને કીધું પોલીસ કેસે નથી થતું. ના, નથી થતો બહુ. ના, બહુ શાંતિવાળું વાતાવરણ ગામમાં. બીજે કોઈક બાદ દે મેળ આવે ત્યારે થાય. એવું છે, અહીંયા નથી. શાંતિ, બહુ શાંતિ ગામમાં. બહુ ગામમાં શાંતિ છે. ક્રિમિનલ કેસ પણ નથી થતો. નાના મોટા ઇસ્યુ હોય તો અહીંયા પતાવી લઈ. બીજો વધુમાં તમને એમ કહું કે અમારે અહીંયા બધી આઉટ ઓફ ગુજરાતની વસ્તી છે, જેથી અમે એક અમારા ટ્રસ્ટ દ્વારા એક સ્કૂલ મીડિયમ ઇંગ્લિશ સ્કૂલ બનાવી છે, હિન્દી પણ સાથે, કે જેથી આ લોકો બાળવાળા છે એ લોકો માટે અભ્યાસ માટે છોકરાઓની પરિસ્થિતિ સારી ન હોય તે જેથી અંજાર કે ગાંધીધામ ન મૂકી શકે એટલે મેં સ્કૂલ રાખી છે. પરપ્રાંતિયોની પણ ફેસિલિટી એની સાથે કોઈ ભેદ ને ટોકન એમાં અમારે સરકારમાંથી 1 રૂપિયો આવતા નથી. અમે ટ્રસ્ટ દ્વારા ફંડ ફાળો કરીને અમે સ્કૂલમાં નોર્મલ ફીથી ભણાવી છે. એક તમે જોયું વારંવાર દરેક કામમાં સરકારનો કોઈ જ સહાય નહીં. સરકાર કરગરવાનું જ નહીં. સરકાર આવે ખરી, એમ નહીં બતાવવા આવે. તમે માગતા પણ નથી, આવે છે ખરા. લેવા માંગતા નથી, પણ લેવા ખરા. હા આવે ખરા. જોવા આવતા. હા, લેવા માંગતા નથી. પાણી અમારે પૈસા પાઈ દે અમે. સરકારના આવે એટલે આ લોકો જે જિલ્લામાં કે કોઈ પણ ટૂર આવતા હોય, અમારે અહીંયા દેખો નેપાળનો ડેલિગેટ આવી ગયો, બાંગ્લાદેશનો ડેલિગેટ આવી ગયો, અને અન્ય રાજ્યોમાંથી આવતા હોય તો જિલ્લામાંથી મોકલે અમારે ત્યાં એમ તમે આ ગામ જુઓ એમ. હા, એક વિડંબણા કહેતો વિડંબણા, સરકાર પોતાનું ગામડું બતાવે ઈ છે ને તો પાછું અહીંયા મોકલે છે, અને અહીંયાથી સરકાર પાસે કઈ લેતા ને 1 રૂપિયો નહીં. કાનમાં તો કહી દેતા છે ને, કાં તો હાથે. ના કઈ મિનિસ્ટર જેવા કહે છે કે અમારે મોકલો, તમારે ત્યાં જોઈએ. અમારે ફર્સ્ટ 3 ગ્રામ પંચાયતમાં ભીમાસરનો નંબર છે. આખા કચ્છની નહીં, સોરી, આપણે આખા ગુજરાતની, આખા ગુજરાતની જે શ્રેષ્ઠ 1 થી 3 પંચાયતો હોય એની અંદર આ ભીમાસરનો છે. અને ચૂંટણીના વેર છે એવું કઈ માત્ર ચૂંટણી એટલે ચૂંટણી પતી ગયા. ચૂંટણી કરવાની ખરી, ચૂંટણી થાય, લોકશાહીનો ધબ છે. ચૂંટણી થતી હોય પણ અમારે કોઈ દી એમાં વેરઝેર કોઈ નહીં. સમરસ થાય છે, પૂરું સમરસ થાય કે ન થાય, પણ બીજું કોઈ માત્ર ન થાય. સમરસ ન થાય એનું કારણ છે કે અત્યારે બીજેપીની સરકાર અને આ ગામ પહેલેથી કોંગ્રેસી છે, એટલે બીજેપી થવા ન દે. કેમ એના હિસાબે નકા સમરસ જેવું જોઈએ. ભલે વોટ સામે ઉમેદવારને વોટ 400-500 મળે, 500-700 વોટ મળે સામે,
પણ સમર્થ થવા નથી. ફૂલ ટાઈમ તમે સહકાર, પૂરા ગામનો સહકાર. એક અવાજ. હા, એક અવાજે કાંઈ પણ અમારે મિટિંગ હોય તો પૂરું ગામ આવે. એમાં જે અમે કઈ ભાઈ આ યોગ્ય છે તો એ તરત જ એમ યોગ્ય હોય એટલે તરત જ એક સાથે એક ગામ થઈ જતો હોય. અને તમે જો આમાં કાંઈ બધા અબજોપતિ જ રહેવું નથી. આ જો માં દળાવીને જઈ રહ્યા છે. જો આ લોકલ આ એમનું ડ્રેસિંગ છે. બાળકો ભણીને જાય છે. આ દાદા અહીંના છે. આ દાદીમાં જો આ દાદીમાં જાય ને જો એટલે હા એમના બરોબર. એટલે કઈ બધા અબજોપતિ છે ને પૈસાના જોરે જ થાય એવું નથી. કંઈક કરી દેખાડવાની કરવાની ભાવના, હિંમત, ત્રેવડ. પ્રાથમિક શાળામાં પંચાયત દ્વારા યુનિફોર્મ સરકારનો નથી, એ પણ પંચાયત જ આપે બાળકોને. એટલે કંઈક કરી નાખવાની જો ભાવના હોય, કંઈક કરવાની હિંમત હોય તો તમે આવું સરસ ગામ બનાવી શકો. એના માટે જીગર જોઈ, સાચી નિષ્ઠા જોઈ, પેટમાં કાતી ન રાખવાની હોય. એમ નહીં, ચોર વૃત્તિ હોય નેતાઓની તો કોઈ દિવસ ગામ સારું ન થાય. અમારા ગામની અંદર અત્યાર સુધી કોઈ એવો ભેદભાવ નહીં કે આટલા 80 કર્મચારી છે એમાં કોઈ એમ નહીં કે પંચાયતના મેમ્બરનું રિશ્તેદાર એને રાખો કે નહીં. બધું આમ સારો જોઈને રાખો જે કામ કરે ગુણવત્તાના આધારે. અને કોઈ પણ કોન્ટ્રાક્ટર કામ કરવા આવે એને પણ અમે કંઈક ભાઈ જો અહીંયા કામમાં બિલકુલ નહીં ચલાવી લઈએ. એક છે સહકાર પૂરો મળશે, 1 રૂપિયો અમારે લેવો નથી. સહકાર પૂરો આપજો, કામ 100% આ રસ્તો બતાવો હમણાં નહીં. સરકારનો રસ્તો 2 વર્ષમાં તૂટી જાય. આ લોકોનો 15 વર્ષ ચાલે. નહીં, 25 વર્ષ. 25 વર્ષ, કારણ કે ક્વોલિટી જેવી રાખવામાં આવે. હમણાં તમે આમાં આની જે ખૂબીઓ છે એ પણ અમે બતાવવાનો પ્રયાસ કરશું. તો કચ્છનું સૌથી સુંદર ગામ ભીમાસરની મુલાકાત અમે આવા 3 કે 4 આમાં તકલીફ જ થતા એ છે. હવે માંડ થોડાક ગામ છે ગોતવા પડે કે અમારે ભીમાસર ગ્રામ પંચાયતે 13 એવોર્ડ મળ્યા છે. અને છેલ્લા સમ્રાટ વિલેજનો અમને 2023 નો મળ્યો. એ તો આપ એમનો લઈ લ્યો ફોટો. આ 13 એવોર્ડ મળેલ છે ભીમાસર. એક અલગ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જિલ્લા પંચાયત. આ બધું સરકારની સામે સામે કે માટલા હામાં પાણીએ તરે એમ હામાં પાણીએ તરીને આ બધું લીધેલું છે. એટલે જ તમને વધારે વિશેષ ધન્યવાદ. બેંક છે એ પણ અમારી પંચાયતની પ્રોપર્ટી છે. જેને પોસ્ટ ઓફિસ છે એ પણ પંચાયતની પ્રોપર્ટી છે. કોઈ પણ આવે એટલે એમને પૂરેપૂરો સહકાર મળે. અને ગામ ઉત્તમ હજુ નવું થયા જ કરે છે. તો આ તું કચ્છના ભીમાસરથી બોલ બચ્ચન વધુ કેટલાક બોગસ ગામે બતાવવાના છે. આજે હારાથી શરૂઆત કરીએ, ધીમે ધીમે નીચે ઉતરતા જવું છે. કચ્છમાં આવીએ સૌથી આકર્ષકનું કેન્દ્ર ટુરિસ્ટ માટે ગણો તો જેસલ તોરલની સમાધિ. અંદાજે 700 વર્ષ પહેલાં થઈ ગયેલા બહાદુર જેસલ તોરલની વાતોથી તમામ લોકો અવગત છે, તમામ લોકોને ખબર છે. અને આની સ્ટોરી પિક્ચર પણ બની ગયું છે. બહુ ઓછા લોકો એવા છે જેને જેસલ તોરલની સ્ટોરી ખબર ન હોય. જેસલ તોરલની વાત સાંભળી છે? ક્યાંથી આવ્યા છો? અમે આમ અમદાવાદ પીર હળવદ છે, હળવદથી આવ્યા. કેવું છે આ બધું વિસ્તારમાં? સારું છે, દર્શન કરે એટલે આમ સારું રહે. સારું છે. જેસલ પીરનું સથ. તમે ક્યાંથી આવ્યા છો? હળવદથી જાય છે. બધા હળવદથી આવ્યા છો. કેવું છે વ્યવસ્થા બધું સારું? વ્યવસ્થા સારી છે. ટુરિસ્ટ માટે બધી સુવિધા સારી છે. સારી છે. આપણે બીજા કે તમે ક્યાંથી આવો છો? ક્યાં? તલોદથી આવ્યા. તલોદથી? શેના માટે? દર્શન કરવા. જેસલ તોરલની સ્ટોરી ખબર? હા, ના એ નથી ખબર. પિક્ચર જોયું હતું ઉપેન્દ્રભાઈ? હા, એ જોઈ. એ જોઈને આવ્યા અહીંયા. હા. તો જેસલ તોરલની સ્ટોરીથી બધા જ લોકો વાકેફ છે. એમના ગીતો ફેમસ છે. હા, અહીંયા આવો બેબી. તું શું કામ કરે છે? તું શું કરે છે? हम दर्शन करवाए सर. તું અહીંયા આવો. આ બા તો અહીંયા નહીં છો તો આ બાજુ આવ તો તારું ખાસ કામ છે. લે આમ વાત કહું, સાંભળ. અહીંયા આવો. કેવું છે અહીંયા? ના સારું છે જોવા. અહીંયા સ્થાનિક છો? સ્થાનિક મીન્સ અમે અહીંયા અંજારના નથી, આદિપુરના છીએ. પણ છો તો કચ્છના? આ કચ્છના જ છે. રસ્તાનું કામકાજ, પાણી, ડેવલપમેન્ટ, ના ના બધું સારું જ. સરકારની કામગીરી સરસ જ છે બધું તમે સારું. શું કામ કરો છો? હું તો અત્યારે ઘરે જ છું. આયરનું ભરત ને એવું બધું ભરીએ અને મહેંદીનું કરીએ બધું. તને ખબર છે દેશમાં ચૂંટણી આવી રહી છે લોકસભાની? હા અત્યારે આવે છે ને. કોનું રાજ છે? ભાજપ સરકાર, મોદી સરકાર. મોદી સરકારનું કામ કેવું છે? સારું છે એમ. કઈ યોજનાનો લાભ મળે છે? એવો તો અમને નહીં ખબર, અમે નહીં લેતા. નથી લેતા. છોકરીઓને જે બ્યુટી ટ્રીટમેન્ટ, સંચાવન મળે છે નથી?
હા આવે છે ને બ્યુટી પાર્લરનું ને એનું સખી મંડળમાં ને એમાં આપે તમે શેનું કામ કરો છો? મહેંદીનું. તો એમાં તમને કઈ સહાય નથી મળી? ભરત ગૂંથણના મશીન ને એવું ના, અમે નથી લેતી. લેતા નથી? ના મળે છે? લેતી નથી. મળે છે, ઘણાને મળતી હોય છે. કંઈક રીડેવલપમેન્ટની વાત હતી અને ટુરિસ્ટ કેવાક આવે છે, વેપાર ધંધો કેવો ચાલે છે. સચ્ચિદાનંદ ભંડાર પરિશ્રમ એમ્પોરિયમ, કિશોરભાઈ, પ્રેમજીભાઈ સાહેબ મજામાં? મજામાં કેવું ચાલે છે? સારું ચાલે છે. મુસાફરો આવે છે? હા આવે છે મુસાફરો તો. મુસાફરો આવે છે. હા અને સગવડતા કેવી છે? તો સારી છે બહુ. ટુરિસ્ટને કામ ધંધો ચાલે? હા આ તો અત્યારની તો શું વેચો છે? સુરી ચપ્પુ અંજારના પ્રખ્યાત છે એ. તલવાર ને એ બધું તલવાર ચાકુ છરી. કોઈ પણ લઈએ કે આમાં તો કઈ લાઇસન્સ રિવોલ્વર જેવું ના 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 આ તો લગ્ન પ્રસંગ છે, મંદિર માટે છે, પાઠ પૂજા માટે બધું. છે ને? હા. ખાઈ જઈને કોઈ બાંધવા નથી લઈ ગયો ને હજુ? ના ના કોઈ નહીં, આ તો લગ્ન પ્રસંગ હોય, માતાજીનું કંઈક સારું કાર્ય હોય એના માટે હોય બધું. એવું. અને તમારું નામ? કિશોરભાઈ. કિશોરભાઈ, સરકારની સહાય કે યોજનાઓ કે બધું મળતું હોય છે કે નહીં? હોય ને જે નાના નાના રહ્યા જ્યાં ત્યાં બધી સગવડ હોય છે બધી ત્યાં. હા અને ટુરિસ્ટને કોઈ તકલીફ નથી પડતી? ના ના કાંઈ નથી, સરકારનું કામકાજ બહુ સારું છે. આ ડેવલપમેન્ટની વાત ચાલે છે ને? કાંઈક થઈ ગયું? હા થઈ તો ગયું છે, બસ ઓપનિંગની વાત જોવાય છે હવે. હવે તમે બધા અંદર વ્યા જાઓ. હાજી. આપણે દાદીમાં છે, બહુ નિરાતે બેઠા છે. માં જય શ્રી કૃષ્ણ. કેટલા વર્ષ થયા તમારે? મને અહીંયા મને 60 તો તમારે ઉંમર કેવડી છે? 60 વર્ષ 65 વર્ષ કેટલા વર્ષથી અહીં બેસો છો? 65 વર્ષ જેવો છે, જેમ મેં આવી છું અહીંયા બેઠી જ. તમે જ કહો, બીજું કોણ કોણ છે આમાં? અત્યારે મારે કોઈ નથી, દીકરો જતા રહ્યા, ઘરવાળા જતા રહ્યા. હું જ મારામાંથી ધંધો કરું છું અહીંયા. રોજગારી મળી રહે છે? હાલ્યા રાખે ભગવાન હલા. વિધવા પેન્શન જે ઈ મળે છે? ના એ હજી મેં કઈ મને કઈ સમજણ નથી પડતી. એમ મામલતદાર ઓફિસે જવાનું કે તાલુકા પંચ જે હોય તો એ ફોર્મ ભરી દેવું છે. તો દર મહિને તમને 1200 રૂપિયા મળે. હા એ એમને 2 સાસુ વહુ છે. તો એનો સરકારનો ઈ લાભ તો લેવો જોઈએ ને તમારે. હા પણ હવે ઘરમાં કઈ આવડતું ન હોય એટલે શું કરે. અને બધું કેટલાક લોકોને વાત કરીએ, પ્રયાસ કરીએ કે કેવું હાલે દાદા? અહીંના જ છો? અહીંયાના જ. કામ ધંધા એકદમ સારું, જીવનમાં એકદમ સરસ, બધું જ સુખ? બધું સુખ. અહીંયા અત્યારે બધા આખા દેશમાં દેકારો બોલાવે છે, તમે એક જ સુખી દો. ના ના ખરેખર એમ દેકારો કરશું તો પણ શું ફાયદો છે આપણને? એટલે તો કાંઈ ફાયદો નહીં. થોડો ત્રાસ તો હોય છે. ના, ના, ત્રાસ શું હોય? ત્રાસને તો નિપટી લેવાય ને. ત્રાસ શું કામ કરે છે? મારી દુકાન છે, ક્યાં? ત્યાં જ છે, આ એરિયામાં જ છે. હે કેવું ચાલે છે? સારું છે, રીડેવલપમેન્ટ ના બરાબર છે. તમે આમ અહીંયા આવો. ક્યાં ના છો? અમે બોમ્બે મુંબઈથી શું લેવા આવ્યા? દર્શન કરવા. જેસલપીરને ઓળખો છો? ઓળખીએ છીએ ને, નાના હતા ત્યારથી ઓળખે છે. મુંબઈ અંદર કોઈનું પિક્ચર જોયેલું? હવે હે ને? કચ્છ જો કાળો નાગ જેસલ જાડેજા. બોલો ડાયલોગ એક વાર. કચ્છ જો કાળો નાગ જેસલ જાડેજા. કડક બોલવું પડે. કચ્છ દી ધરતીનો કાળો નાગ જેસલ, એમ આખું કાઢવું પડે. કેમ? સ્પેશિયલ એબીપી ન્યૂઝ તમારું સ્પેશિયલ મને બહુ ગમે. એમાં શું ગમે? હાલો આજ તો અમારી વાત કરી. હું છે ને વધારે પડતો આજ તમારા ન્યૂઝ આજ જોઉં છું. એમાં આમાં સૌથી વધારે શું ગમે? આ બધ તમે જે આ ન્યૂઝ કરો છો ને, જે આ પોલિટિક્સના ને એ જ મને બહુ ગમે. એવું છે? હું રાતના 12 1 વાગ્યા સુધી જોવું પડ્યું. પછી 8 વાગ્યાનો શો જોવો છો? ના મને આ જ ગમે તમારા પોલિટિક્સ વાળા. હું અત્યારે સમજી રહ્યો ને કે અત્યારે પછી હું ઘરે જઈશ ને, ઘરે પછી રાતના હું નવરો થાઉં ને ત્યારે પછી હું પછી આમાંથી મોબાઈલમાં જોઉં. કોઈ આવતું હોય ટીવીમાં, હા. ટીવીમાં નથી જોતું. એબીપીમાં, મોબાઈલમાં જો. મોબાઈલમાં જ આજે આમાંથી કોઈ એક માણસને ઓળખો છો? બહુ પ્રખ્યાત માણસ છે. તમે જ છો? હું નહીં, બીજા એક ભાઈ છે. 8 બીજા વાગે નહીં, આવે. તમે મને પરખેત દાદા લાગો છો. ના ના ના, એક બીજા સાહેબ છે, ઓળખો છો? નામ નથી આવડતું એમનું. અચ્છા અચ્છા. હું કહું આમ કેવું છે અંજારમાં બધું? આમ ના, ના, પોઝિશન સારું છે કામ. સરકારની આ ચૂંટણી આવે છે, ખબર ને? હા ચૂંટણીનો તો છે જ. તો રસ લ્યો રાજકારણમાં? બિલકુલ. એમ? હા હા. અને શું લાગે છે આ વખતે? બધાને ખબર જ છે આ ફેર તો. એક વન સાઇડેડ હાલે એમ ને? પણ હવે અત્યારે તો એવું જ હાલવાનું છે ને. કાંઈ હે વિપક્ષ જેવું છે નહીં. છે ક્યાં? અને આમ કામ બામ કરે છે કે નહીં સરકાર? કામ કરે કે ન કરે જીતી જશે. કામનું ક્યાં મતલબ એથી છે? મારું શું કહેવાનું હા. કે આમ સંસદ સભ્ય વિનોદ ચાવડા છે, હા. દેખાણે 5 વર્ષમાં આવ્યા છે આવતા હોય છે અને કામ કરે છે. એ તો એમની રીતે તો કરતા જ હોય ને. દેખાતો નથી તમને? ના ના આવતા હોય ક્યારેક ક્યારેક. હવે આપણા કને આખો દિવસ તો આપણા પાસે ન આવે ને. અત્યારે અમારો વિસ્તાર છે ને, કચ્છ વિસ્તાર છે, એ આપણા આખા હિન્દુસ્તાનમાં સૌથી મોટામાં મોટો વિસ્તાર કચ્છ છે. એમાં વળી આપણે મોરબી ભરાવી દીધું છે, બરોબર? એટલે વિસ્તારની દ્રષ્ટિએ અમારું બહુ મોટું થઈ ગયું છે. અત્યારે અમારે ખરેખર ને અહીંયા 3 સંસદ સભ્ય હોવા જોઈએ. એક મોરબીના, કચ્છમાં પણ 2 હોવા જોઈએ, પૂર્વ અને પશ્ચિમ. એના બદલે
આખા વિસ્તારમાં એક જ સાંસદ સભ્ય છે એ કેટલું પહોંચી શકે? અને આમ સરકારી યોજનાઓનો લાભ મળે છે? સરકારની યોજનાઓનું અવગત છો બધું મા કાર્ડ ના અંતે ને એવું બધું? અને ખરેખર મોદી સરકારમાં કોઈ વસ્તુ સારી લાગી હોય તો એક આ જ છે કે મા કાર્ડ વાળું જે આયુષ્યમાન હોસ્પિટલો થઈ જાય એ એક બહુ. આજે પહેલે શું હતું કે માણસ એમ કહેતા કે બીમાર પડી એટલે માણસને તકલીફ પડતી, બધી મૂડી વહી જતી. હવે શું કે કાંઈ વાંધો નહીં, કે કેન્સલ થયો વાંધો નથી, કે આપણી પાસે મા કાર્ડ છે ને. એક એ વસ્તુ આપણે ગમી છે નહીં કે આપણે એમ છે કે ના હવે વાંધો નથી. આપનું નામ? મારું નામ કાદરભાઈ. કચ્છ ચચા ક્યાંથી આવો છો? બોમ્બે. વાહ, મુંબઈમાં તો શિવસેના ને એટલે ઓલી હો ઉદ્ધવ ને શરદભાઈ ને એમ કે મોદીને મેં ભરી પીવું. તો ગુજરાતીને આવો પ્રશ્ન કરાય જ નહીં. ગુજરાતી કાંઈ નહીં આવે, કોઈનું કાંઈ ન આવે. દીધી જાય મહારાષ્ટ્રમાં તો અત્યારે મેં બિહાર ને મહારાષ્ટ્રમાં ભાજપને થોડીક તકલીફ થવાની છે. સીટ વેચણી અંગે હોય પણ મહારાષ્ટ્રમાં બીજેપીનું જોર રહે રહેશે. તમારો કયો વિસ્તાર છે? તમારો કાંદીવલી. ત્યાં કોણ સંસદ સભ્ય? સંજય ગોપાલ શેટ્ટી. શેમાંથી છે? ભાજપ. આ વખતે તો આ વખતે શિવસેના હજી ડિક્લેર ક્યાં થયા છે? નહીં, આ વખતે શિવસેના કે ઉદ્ધવની બધા કમ્બાઇનમાં લડશે તો કોંગ્રેસ ને બધું તો અમારા એરિયામાં ગોપાલ શેટ્ટી ઇઝ રાઈટ. એમ પરફેક્ટ વ્યક્તિ કામ કરે છે. એને શ્રેષ્ઠ સંસદ સભ્યનો એવોર્ડ સંસદમાં મળેલો છે. એવી વ્યક્તિ થોડી હારે. આપણે બીજા એક ભાઈને પણ પૂછી જ લે આવ્યા છે તો ભેગા ભેગ એમને પણ આ જ છે, બધું બહુ વેચે છે. હે આમ ઓલા આ તો ઓલો એક મિનિટ તમને બતાવું. આ રીતે મુગલે આઝમમાં આમ કરીને આમ કરે ને તો મધુવાલા દેખાતા હતા, આમાં શેઠ દેખાણા. બોલો કેમ છો? મજામાં? એકદમ સારું છે. સરસ. તમે બહુ ખુશાલ માણસ છો. શ્રી ગણેશ કૃપા સેન્ટર. તમે હું હાથ રાખું, તમે રહેવા દો. તમ તારે શું કામ ધંધો કેવો ચાલે? એમ ને એકવાર પાછો પડદો પાડી દઉં. અને સરકારની કામગીરી બહુ સરસ છે. અહીં તમારે જવાનું અંદર રીડેવલપમેન્ટનું એ સારું છે સર, પણ તમારો કેસમાં ફસાઈ ગયો છે, બાકી મળી જશે દુકાન. મળી જશે, આશાવાદ છે. પાણી આવે છે? પાણી બહુ સારું છે. સંસદ સભ્યનું કામ એકદમ સારું છે સર. એમ ને બધું સારું હોય ને સારું જ લાગે ને. ચાલો તમે સજ પાછો લઈ લો કેમેરો, પાછો પડદો પાડી દઉં છું. હા, મુગલે આઝમમાં એવા પિક્ચરોમાં આમ કરીને આમ જોઈએ ને, હે ને. આમાં આપનું નામ શું છે? રાજેશભાઈ. આમાં એમાં મધુબાલા, આમાં તો રાજેશભાઈ છે. ખુશખુશાલ માણસ છે. કાદરભાઈ પણ ખુશ છે, અંજારમાં બધા ખુશ છે, કારણ કે જેસલ તોરલની આ સમાધિનું સ્થળ છે, એમની જેસલ જાડેજાની જગ્યા છે. કેટલી વિરાટ પ્રતિભા હશે, તમે વિચાર કરો. 600-700 વર્ષ, કેટલા વર્ષ થયા? 650 વર્ષ ઉપર થયા. 650 વર્ષ એમ ને? એમને ઇતિહાસ બધું લખેલું હતું, પાણીમાં ફસાઈ ગયું. હા, પાણીમાં બધું. 650 વર્ષ પછી પણ એક માણસને એની સમાધિ આવવું પડે, લોકો એને યાદ કરવા પડે. કેવડું વિરાટ પ્રતિભાશાળી માણસ હશે જેસલ. અને એમની સાથે સાથે સતી તોરલ. તો આથી અંજારની વાત. બોલ બચ્ચનમાં વધુ એક નવા શહેરની વાત કરશું. લોકોને પૂછશું સુખાકારી કેવી છે, સરકારનું કામ કેવું છે, સરકારી લાભ મળે છે કે નહીં, જીવનમાં સુખ છે કે નહીં. તો બોલ બચ્ચન જોતા રહેજો. અંજાર પછી નવા એક યાત્રા તરફ અમે નીકળીએ છીએ.